ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुति ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते योपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति श्रोत्रस्य श्रोत्रं मनसो मनोयत वाचोह वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माल्लोकादमृता भवन्ति अनवोध निमित्त अध्यारोपितात् बुद्ध्यादिलक्षणात् संसारात् मोक्षं कृत्वा संसार जे अध्यारोपित છે बुद्ध्यादिलक्षणात् બુદ્ધિથી માણીને વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન સ્તરોમાં જે અધ્યારોપ છે તાદાત્મ્ય છે એ જેનું લક્ષણ છે એવો સંસાર એ તાદાત્મ્ય જે ભિન્ન પ્રકારના ગ્રંથિઓ ઉત્પન્ન કરે છે એવી ગ્રંથિઓ રૂપી સંસાર એ માત્ર અનવબોધ નિમિત્ત અર્થાત અજ્ઞાન અવિવેક નિમિત્ત છે એટલા માટે વિવેકથી વિવેક જ્ઞાનથી દૂર થાય मोक्षं कृत्वा विवेक ज्ञान को विवेक ज्ञान श्रोत्रस्य श्रोत्रम श्रोत्रमा अहम बुद्धि बुद्ध्यादि लक्षणात् संसारात् अध्यारोपात् तो बुद्धि थी मारीने श्रोत्रस्य श्रोत्रम आ
આપણે જોઈએ છીએ કે શ્રોત્રમાં આપણે અધ્યારોપ કરીએ છીએ એ પ્રકારનો અધ્યારોપ લઈને આવેલા છે. શ્રોત્રમાં હું શ્રોત્ર છું એવું કદાચ નહીં કહેતા હોઈએ, પણ શ્રોતા અહમ, હું શ્રોતા છું. આ વાસ્તવમાં શ્રોતૃત્વ સાંભળવા પણ ભલે શ્રોત્રેન્દ્રિયમાં હોય, એ પણ ખરું કે સાંભળવા પણ મારે કારણ છે. હું શ્રોતા છું એ શું છે? અધ્યારોપનું પરિણામ છે. મનસઃ મન, આ મનન કરવું, ચિંતન કરવું, વિચાર કરવો, સંકલ્પ વિકલ્પ કરવા, લાગણી અનુભવી, આ બધા મનનો સ્વભાવ છે. મનસઃ મન, હું મનન કરનાર નથી, હું મનતા નથી. તો ભાઈ તું કોણ છે? તો શ્રોતા નથી. શ્રોતૃત્વ, શ્રોતાપણું ખરેખર તો શ્રોત્રેન્દ્રિયમાં પણ નથી. શ્રોતાપણું તો ચેતનનો ધર્મ છે. શ્રોત્રેન્દ્રિય સ્વભાવથી અચેતન છે, માટે શ્રોતાપણું પણ શ્રોત્રેન્દ્રિયમાં નથી. અને હું અર્થાત ચૈતન્ય નિર્વિશેષ, માટે શ્રોતાપણું ચૈતન્યનો ધર્મ નથી. શ્રોતાપણો કોઈનો ધર્મ નથી, શ્રોત્રેન્દ્રિયનો પણ નથી, અને એને પ્રકાશિત કરનાર આત્માનો, ચૈતન્યનો, હુંનો પણ ધર્મ નથી. તો શ્રોતા નામની હસ્તી આવી ક્યાંથી? અધ્યારોપ લક્ષણાત, એટલે અધ્યારોપાત, બુદ્ધિ વગેરેમાં અધ્યારોપ કરવાને કારણે એક નવી હસ્તી જન્મી. કઈ હસ્તી? શ્રોતા, મનતા, વિજ્ઞાતા. પ્રાણેવ પ્રાણા ભવતિ, પ્રાણ છું, પ્રાણ શ્વાસ લેનાર છું. ચક્ષુમાં દ્રષ્ટા, આ પ્રકારે એક નવી હસ્તી જન્મી. આને સંસાર કહેવામાં આવ્યો. આ શ્રોતા એ સંસાર છે, અથવા સંસારી છે માનો. શ્રોતા, મનતા, પ્રાણ કરતા, દ્રષ્ટા કોણ છે? સંસારી છે. તો સંસારાત મોક્ષણમ કૃત્વા, આ પ્રકારના એટલે સંસારનું પહેલા સ્વરૂપ સમજવાની જરૂર છે. કે સંસારી છે જે સંસાર એટલે કે દુઃખ અનુભવી રહ્યો છે. ટૂંકમાં શ્રોતા, મનતા જે છે એ દુઃખી છે. વિષાદગ્રસ્ત કહો, દુઃખી કહો, સંસારી કહો. સુખી દુઃખી ક્યારેક સુખી પણ છે. પુણ્ય કર્મ ઉદય થાય તો આ સંસારી સુખી છે, પાપ કર્મ ઉદય તો દુઃખી છે. પણ યોગ શાસ્ત્ર કહે કે પુણ્યને કારણે પ્રાપ્ત સુખ પણ દુઃખ જ છે ખરેખર. એ સુખ છે ને આપણે મુખ્ય સુખથી વંચિત રાખે છે, આપણે બેધ્યાન બનાવે છે. એ સુખ એ રીતે અનંત સુખથી વંચિત રાખવાને કારણે એ વિષય સુખ છે ને એ પણ દુઃખ જ છે. આ સંસારી છે. બાકી શ્રોત્રમાં સંસાર નથી, અને અહમમાં આપણા સંસાર નથી. ક્યાંય સંસાર નથી. આ સંસારી ઉભો થયેલો છે. આ વેદાંત દર્શન છે. બાકીના બધા દર્શનો સંસારને સાચો માય અને પછી એને કેવી રીતે સંસારને મુક્ત કરો એના ઉપાયો બતાવે છે. વેદાંત શાસ્ત્ર શ્રોત્રસ્ય શ્રોત્રમ. હું કોણ છું? શ્રોત્રનો શ્રોત્ર છું. વિચારતો તો મનસઃ મન, હું મનનું મન છું, મનન કરનાર નથી. પસંદગી માત્ર છું, જેને કારણે મનન થઈ રહ્યું છે. આમ પ્રત્યેક પ્રવૃત્તિ આપણને આ પ્રકારે આ તો દૃષ્ટાંત આપ્યા.
થોડીક કર્મેન્દ્રિયો દર્શાવી શ્રોત મને વાચો હવા કરીને, થોડીક જ્ઞાનેન્દ્ર દર્શાવી શ્રોત્રસ્ય શ્રોષમ ચક્ષુષ ચક્ષુ, પ્રાણ દર્શાવ્યો. ટૂંકમાં આપણા કરણો જે કાંઈ છે કે સૂક્ષ્મ શરીરના દરેક અંશ છે એ દ્વારા સતત પ્રવૃત્તિ થાય ને. કરણ એટલે કહેવામાં આવ્યું કશું ના કરતો શ્વાસ લેતો હો. આમ પ્રત્યેક પ્રવૃત્તિ જે છે ને એ આપણને વાસ્તવમાં આત્મા તરફ દોરી જનારું નિમિત્ત બને. જો આ પ્રકારે સમજ હોય કે આ ખ્યાલ શ્રોતા મનતા પ્રાણ કરતા એ તો એવી હસ્તી છે જે કશાયનો સ્વભાવ નથી. હું જે મારી જાતને પ્રાણ કરતા માનું છું, શ્રોતા માનું છું, દ્રષ્ટા માનું છું, હુંનો સ્વભાવ નથી, શ્રોત્રેન્દ્રિયનો સ્વભાવ નથી. કે જેને કારણે શ્રોત્રેન્દ્રિય અનિત્ય શ્રોતૃત્વ આવે છે અને જેને કારણે આત્મા નિત્ય શ્રોતા કહેવાય છે. એ નિત્ય વિશેષણ આપીને શ્રોતા આપણો દૂર કરી દીધો, અનિત્ય વિશેષણ આપીને ત્યાં શ્રોતા આપણો દૂર કરી દીધો. એટલે શ્રોતા જે છે ને એ તો એક કેવી હસ્તી છે? અધ્યારોપના પરિણામે જન્મેલી હસ્તી છે અને એને સતત હું માનું છું. તો આ શ્રોતા જે છે આ બે તત્વોના તાદાત્મ્યને કારણે છે. શ્રોતા પોતે જ આત્માના અનુસંધાનનું સાધન બને. કઈ રીતે? શ્રોતામાં જે શ્રોતાપણું છે નહીં, પરંતુ હું કોણ છું? તેની સન્નિધિમાં શ્રવણમ થઈ રહ્યું છે. હું શ્રવણ કરતા નથી, સન્નિધિ માત્ર છું. તેની સન્નિધિમાં નિર્વિશેષ નિમિત્ત કહો, સન્નિધિ કહો, એની સન્નિધિમાં શ્રવણ થઈ રહ્યું છે, મનન થઈ રહ્યું છે. આમ આપણા વ્યક્તિત્વની દરેક પ્રવૃત્તિ જે કંઈ થઈ રહી હોય એ આપણને આત્મચિંતન માટેનું નિમિત્ત બને, સાધન બને. તો કેવી રીતે આપણે આપણી દ્રષ્ટિને ફેરવી લઈએ આ બધું આગળ કહેવામાં આવશે જ. યદ્વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વેદ્ધિ નેદમ વગેરે વગેરે દ્વારા આનું આ વળી પાછાનું અનુજ વિશ્લેષણ કરવામાં આવશે અથવા તો અનુજ વર્ણન કરવામાં આવશે. પણ આ રીતે કેવી રીતે આ બધી પ્રવૃત્તિઓ છે જે જ્ઞાનેન્દ્રિયોની, કર્મેન્દ્રિયોની, પ્રાણની, પેલા તાદાત્મ્યને કારણે તરત જ જે પ્રકારની ગ્રંથિઓ જન્મ આવે છે એમાંથી મુક્ત થવાનું છે. તો એ રીતે કેવી રીતે હું નિમિત્ત છું, હું સંધિની માત્ર છું, સ્વયં પ્રકાશ ચૈતન્ય છું. એની સન્નિધિ આ પ્રવૃત્તિ થાય છે. પ્રવૃત્તિ કરનાર નથી, પ્રવૃત્તિ પણ નથી, સન્નિધિ માત્ર છે. એ રીતે આત્મધ્યાનની પ્રક્રિયા અહીં આપવામાં આવી. આત્માનું અનુસંધાન કેમ કરવું એની પ્રક્રિયા અહીં આપવામાં આવે. એ રીતે સંસારાત મોક્ષમ કૃત્વા, આ પ્રકારે સતત અનુસંધાન કરતા કરતા જે લોકો તાદાત્મ્યથી મુક્ત થાય છે. તો શ્રોતામાં તો બંને પક્ષો હાજર છે. સન્નિધિ માત્ર આત્મા પણ હાજર છે, શ્રોત્રેન્દ્રિય પણ હાજર છે. શક્ય છે કે મોટા ભાગે શ્રોત્રેન્દ્રિયનો પ્રભાવ વધારે હોય છે. એટલા જ માટે હંમેશા એ જ આપણું ધ્યાન ખેંચી જાય. ધીમે 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 આપણે નિમિત્ત જે છે, સન્નિધિ માત્ર છે, એનો પ્રભાવ વધારતા જઈએ. એમ કરતા કરતા એ તો છે જ, સ્વયં પ્રકાશ છે, પણ બિચારો અત્યારે બહુ જ ક્ષીણ છે. એની હાજરી, એની નોંધ બહુ જ ક્ષીણ છે. એની નોંધ લેવા માટે આપણે વિશેષ પ્રયત્ન કરવો પડે.
એમાં સમાધિ ષટક સંપત્તિ વગેરે વસ્તુઓ આવે કે જેથી આપણે કેવી રીતે મનને અંતર્મુખ બનાવી શકીએ. આપ્યાયંત મમાંગાની વાક પ્રાણ ચક્ષુ શ્રોત્ર આજ આવ્યું. મમાંગાની આપ્યાયંતુ અંતર્મુખ બનો, આત્મા અભિમુખ બનો. આમ દીર્ઘકાળના આ પ્રકારના અનુસંધાનથી જેમ જેમ મન આમ આત્મામુખ બનતું જાય એ નિમિત્તનો ધીમે ધીમે અનુભવ કરતું જાય. જેનો અનુભવ થઈ ના શકે, થઈ રહ્યો છે પણ કરવાની રીત અનુભવ કરનાર તરીકે નહીં, એ બધું આગળ આવશે જ. તેમ તેમ ધીમે ધીમે એનો પ્રભાવ વધતો જાય, તેમ તેમ આનો પ્રભાવ ઘટતો જાય. આ પ્રકારે મોક્ષમ કૃત્વા છેવટે શ્રોત્રનો કોઈ પ્રભાવ રહે જ નહીં. એ છે તો પણ મારામાં કોઈ પ્રભાવ ના પાડે, અર્થાત કોઈ પેલું હેબિચ્યુઅલ અર્થાત સ્વાભાવિક તાદાત્મ્ય થતો નથી. તો આ પ્રકારે બીજા મંત્રનું વિશ્લેષણ કે અનુસંધાન કરવામાં આવ્યું કે શ્રોત્રસ્ય શ્રોત્રમ એ વાક્યનું અનુસંધાન કરવાથી આપણે જોઈ શકીએ છીએ કે એ દ્વારા શ્રુતિ આપણને નિર્વિશેષ નિમિત્ત માત્ર સન્નિધિ માત્ર ચૈતન્યનો ઉપદેશ કરે છે અહમ રૂપે. હવે આપણે ત્રીજા મંત્ર પર આવીએ જે 28મા પાન પર છે. न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनो न विद्मो न विजानीमः यथैतदनुशिष्यात् अन्यदेव तद्विदितात् अथो अविदितादधि इति शुश्रुमपूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे न तत्र चक्षुर्गच्छति चक्षुषः चक्षुः. એનું વળી પાછી અહીંયા વધારે સમજ આપવામાં આવે છે. કેમ ચક્ષુષ ચક્ષુ છે? આત્મ તત્વ ચક્ષુનું ચક્ષુ એટલે શું થયું? ન તત્ર ચક્ષુ. એવું કેમ કહો છો? ન તત્ર ચક્ષુર્ગચ્છતિ. કારણ કે ચક્ષુનીમાં ગતિ નથી. કેમ નથી? ચક્ષુનું પણ આત્મા છે. ક્યારે આત્મામાં પોતાની ગતિ ના હોય, કારણ કે ગતિ કરનાર અને ગતિનું કર્મ બંને એક ના હોઈ શકે. ન તત્ર ચક્ષુર્ગચ્છતિ. ચક્ષુ છે ચક્ષુ એ શું? ન તત્ર ચક્ષુર્ગચ્છતિ. ત્યાં ચક્ષુની ગતિ નથી. આપણને ધ્યાનની પ્રક્રિયા કેમ હોય? ચક્ષુથી એને વિષયીકરણ કરવાનો પ્રયત્ન છોડી દો. એને જોવાનો પ્રયત્ન, એ જોવાનો વિષય નથી, એ જોનારનું સ્વરૂપ છે. ચક્ષુ છે ચક્ષુ કહે એને જોનાર નથી, પણ જોનારનું સ્વરૂપ છે. અને એને કેમ પ્રાપ્ત કરવું? ન તત્ર ચક્ષુર્ગચ્છતિ. એ જોવાનો વિષય ના બનાવો, જોવાનું છોડી દો. ન વાગ ગચ્છતિ. વાચો વાચમ. ત્યાં વાણીની પણ ગતિ નથી. વાણી શબ્દોની ગતિ નથી. શબ્દો દ્વારા વર્ણવી ના શકાય, કારણ કે ઇન્દ્રિયોનો વિષય નથી. આમ કરીને જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બંનેનો અહીંયા આગળ નિર્દેશ કરવામાં આવ્યો ઉપલક્ષણ દ્વારા. ચક્ષુ નિર્દેશ થયો એટલે એ જ વર્ગની બધા સભ્યો આવી ગયા, બધી જ્ઞાનેન્દ્રિયો આવી ગઈ. વાણીનો અહીંયા આગળ નિર્દેશ બધા જ એના વર્ગના કર્મેન્દ્રિયો આવી ગઈ. ન મન, મન પણ નહીં. અંતઃકરણ તો ન મન, મનની પણ ત્યાં ગતિ નથી. આ ત્રણેયની ગતિ નથી. મનસઃ મન તો એ ન વિદ્મઃ ન વિજાની, અમે જાણતા નથી. યથા એતદ અનુશિષ્યાદ. તો જો
પદભાષ્ય છે અને વાક્ય ભાષ્ય બંનેનો આ પ્રકારનો અભિગમ જુદા જુદા પ્રકારનો છે. તો હમણાં જે મેં કહ્યું પદભાષ્ય પ્રમાણે કહ્યું. યથા એતદનુશિષ્યાત ઇતિ ન વિદ્મઃ ન વિજાનીમઃ. આ સિવાય ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ એ સિવાય બી કઈ રીતે આત્મતત્વનું અનુશિક્ષણ છે આપી શકાય, બોધ આપી શકાય, બીજી કઈ રીતે બોધ કે ઉપદેશ કરી શકાય એ અમે જાણતા નથી. કઈ રીતે કરો મહારાજ? અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાત અધિ. એ વિદિત અન્ય છે, અવિદિત અધિ છે. વિદિતા વિદિત કોને કહેવાય? એ ભૂત કૃદંત છે, વિદ ક્રિયાનો, વિદ ક્રિયાપદ. એટલે વિદ ક્રિયાનો એક વિષય નથી. વિદિત કોને કહેવાય? જે વિધિ ક્રિયાનો વિષય હોય. તો આત્મા વિધિ એટલે જાણવાની ક્રિયાનો વિષય નથી. અન્ય દેવ વિદિતાત. તો અવિદિતાત શું? એ તો અજાણ્યો છે. તો કે ના, એ જાણેલો નથી એવું પણ નથી. અવિદિતાત તો શું અજ્ઞાત હશે? તો કે ના, અજ્ઞાતથી પણ અન્ય છે. એ દ્વારા શું કહેવામાં આવ્યું? સ્વયં પ્રકાશ કહેવામાં આવ્યું. અથવા તો વિદિતાત અન્યત, વિદિત છે જે વેદન યોગ્ય છે, જેનું જ્ઞાન થઈ શકે. એટલે કે આ વ્યક્ત નામ રૂપાત્મક જગત એને કરતા ભિન્ન છે. અવિદિત નું જે કારણ છે, અવ્યાકૃત છે, અવ્યક્ત છે, એનાથી પણ અન્ય છે. એટલે કાર્ય કારણાત્મક એ દ્વારા સમગ્ર દૃશ્ય વર્ગનો નિષેધ કરી દેવામાં આવે. નિષેધાત્મક વાક્ય થયું. અસ્થૂલમ અનણુ હર્ષમ વગેરે એ દ્વારા સત્યમ જ્ઞાન બધા દ્વારા શંકરાની મહારાજ દૃશ્ય વર્ગનો નિષેધ થાય છે. એ વિલક્ષણ છે. તો કોણ છે? દૃશ્ય વર્ગનો નિષેધ થયા પછી જે રહે એ દ્રષ્ટામાં પણ જે દૃશ્ય અંશ છે નિષેધ થયા પછી એ પ્રકારે પ્રક્રિયા બતાવવામાં આવી. કેવી રીતે આત્માને જાણવો? કે વિદિત અને અવિદિત અન્ય તો કોણ હોઈ શકે? આ વિદિત અવિદિત બધા દૃશ્ય વર્ગનો જો સમાવેશ કરતો હોય તો એ સિવાય દૃશ્યતા જ નથી ધરાવતું, તો દ્રષ્ટાનું સ્વરૂપ છે, આત્મા સ્વરૂપ છે. એટલે બે રીતે સમજી શકાય. ક્યાં તો આ દ્વારા સ્વપ્રકાશ આત્મ તત્વ એ કહેવામાં આવ્યું. સ્વપ્રકાશ આત્મ વિદિત નથી અર્થાત જાણનો વિષય નથી, વિદિત નથી અર્થાત નથી જાણ્યું એવું પણ નથી. સ્વયં પ્રકાશ છે. તો વિદિત નથી એટલે કે દૃશ્ય નથી, કાર્ય નથી. અવિદિત નથી, કારણ પણ નથી. આમ કાર્ય કારણ બંનેનો નિષેધ કરવામાં આવ્યો ત્યારે કોણ બચ્યું? માત્ર આત્મા બચ્યો. આત્મ સ્વરૂપ છે, સ્વપ્રકાશ છે. ઇતિ સુશ્રમ પૂર્વેશામ. આ પ્રકારે પૂર્વના આચાર્યો પાસેથી અમે શ્રવણ કર્યું છે. એ નસ્તદ વ્યાચચક્ષરે, જેમણે અમારા માટે આ તત્વની વ્યાખ્યા કરી હતી એવા આચાર્યો પાસે અમે આ પ્રકારે સાંભળ્યું છે. તો આ પ્રકારની સમજ આપી પદભાષ્યમાં. એના સંસ્કાર લઈને આપણે આવ્યા છીએ. તો વાક્ય ભાષ્યમાં બે પ્રકારની પહેલી સમજ કઈ છે કે આ શિષ્યનું વાક્ય છે. ક્યાં સુધી? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ ન વિદ્મઃ ન વિજાનીમઃ યથા એતદ અનુશિષ્યાત. ત્યાં સુધી આવું શિષ્યનું વાક્ય છે એવું કહેવામાં આવ્યું. તો એમ કહે છે કે ન વિદ્મઃ ન વિજ, શિષ્ય કે શિષ્યો કહો, ચાલો બહુવચનમાં છે ને. પણ ન વિદ્મઃ ન વિજાનીમઃ, શિષ્ય કહે છે કે હું જાણતો નથી, સમજતો નથી. યથા એતદ અનુશિષ્યાત, એતદ આત્મતત્વ, આત્મતત્વ યથા અનુશિષ્યાત. આ શાસ ધાતુ છે
એના મુખ્ય બે અર્થ છે. એક તો બોધ કરવો, ઉપદેશ કરવો, અને બીજું શાસન કરવું, આજ્ઞા કરવી. અનુશિષ્યાદ એનો અર્થ એવો કરીએ કે શાસ એટલે આજ્ઞા કરવી શાસનના અર્થમાં. તો આ આત્મા કેવી રીતે શાસન કરે છે, કેવી રીતે આજ્ઞા કરે છે એવું સમજતા નથી. ન તત્ર ચક્ષુર ગચ્છતિ. આપે કહ્યું કે ચક્ષુ છે, ચક્ષુ આપે કહ્યું. શિષ્ય કહે છે એનો અર્થ એ તો ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ચક્ષુ છે, ચક્ષુ છે માટે ત્યાં ચક્ષુની ગતિ નથી. ન વાગ ગચ્છતિ. આપણે કહ્યું વાચો વાચમ, એનો અર્થ એ થયો કે વાણીને પણ ત્યાં ગતિ નથી. મનસ મન, આપણે કહ્યું મનનું મન છે માટે ન મન, મનની પણ ગતિ નથી. અર્થાત આ કશાયની ગતિ નથી. અર્થાત એટલે કે કોઈ રીતે આ બધાની ગતિ ક્યાં હોય? જે કોઈ વિશેષ ધરાવનારો હોય એમાં જ ચક્ષુની, વાણીની કે મનની ગતિ હોય. આ દ્વારા કહેવામાં આવ્યું કે આત્મા નિર્વિશેષ છે, કોઈ પ્રકારની, બધા પ્રકારની વિશેષતાથી રહિત છે. પણ તો બધી અનુશિષ્યાત એ કેવી રીતે આ બધાને પ્રેરણા કરી શકે? આ બધાની આપણે પ્રવૃત્તિ જોઈએ તો એમ જણાય કે ચક્ષુ જાણે કે આદેશ કરવામાં આવ્યો હોય એ પ્રકારે પોતાના વિષયમાં જાય છે. મનને આદેશ થતો હોય, ચક્ષુને આદેશ થતો હોય, વાણીને આદેશ થતો હોય, એ પ્રકારે પોતપોતાનું કર્મ કરનારા હોય. તો આપ કહો છો કે આત્મા નિર્વિશેષ છે, તો આદેશ કરવાની વિશેષતા એનામાં ક્યાંથી હોય? એટલે એવું સમજો કે આચાર્ય એમ કહી રહ્યા છે કે આત્મા નિર્વિશેષ છે, નિર્વિશેષ રહીને આદેશ કરે છે. કે પ્રશ્ન એવો હતો ને, કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કોનાથી ઈશિત એને, કોની ઈચ્છાથી આ મન પોતાના વિષયમાં ગતિ કરે છે. પ્રેષિતમ, કોને પ્રેષિત થઈને, કોનાથી આદિષ્ટ થઈને, કોની આજ્ઞાથી, આદેશથી, એવો પ્રશ્ન હતો. હવે એ વિષય કશું કહેવામાં નથી આવ્યું. કોઈ આદેશ કરતું નથી ભાઈ, કોઈ ઈચ્છા કરનારો નથી. એ કહેવામાં આવ્યું ખરું નિર્વિશેષ કહેવા દ્વારા. એ નિર્વિશેષતા સમજો. આદેશનો ઈચ્છાનો નિષેધ નથી કરવામાં આવ્યો, એટલે કેવી રીતે આદેશ? આ નિર્વિશેષ તત્વ એને પ્રશ્ન કરેલો ને, કોની ઈચ્છાથી પ્રેરાયને, કોના આદેશથી આ મન વગેરે પ્રવૃત્તિ કરે છે. તો એ કેવી રીતે ઈચ્છા કરે, આદેશ કેવી રીતે કરે? ન વિદ્મઃ ન વિજાનીમઃ, અમે જાણતા નથી, સમજતા નથી. આમ આ છે ને એને વાંધો પાડ્યો. એક બાજુ આવું કહો છો અને પાછા આમ કહો છો. આ વિશેષ પ્રકારનો પ્રશ્ન થયો. પ્રશ્ન તો છે, પ્રશ્નમાં એક આક્ષેપ છે. એને જે કહ્યું છે ને એ બરોબર નથી, એ પ્રકારે પ્રશ્ન કરવામાં આવ્યો અને પર્યનુયોગ કહેવામાં આવે છે. દૂષણાર્થમ જિજ્ઞાસા, દૂષણ કાઢવાની ઈચ્છાથી જે જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા છે ને પર્યનુયોગ કહેવાય. આવા પ્રયોગ રોજ થતા હોય છે. એટલે પેલો કે એને આપણે પ્રશ્ન પૂછીએ, પ્રશ્નમાં એને નકારવાની નું પ્રયોજન હોય. તું ગઈકાલે રસોડામાં આવ્યો તો? હું નથી આવ્યો. તો લાડુ કેમ ઓછા થયા? ધારો કે એટલે હવે પ્રશ્નની પાછળ કહેવામાં આવે કે તું આવ્યો જ હોઈશ ને તો ઓછા કે નહીં થાય. તમે જોજો કે આ પ્રકારની વાર્તાલાપ સતત થતો હોય છે. પેલું કહે છે ને આપણે માનતા નથી ને આપણી માન્યતા જુદી છે, મારે કહે છે ને એને આપણે દૂષણ બતાવીએ છીએ, એને આપણે વાસ્તવમાં નિષિદ્ધ કરીએ છીએ, નિરાકરણ કરીએ છીએ. પ્રશ્ન દ્વારા આક્ષેપ, આક્ષેપ એટલે નકારવો. પ્રશ્ન દ્વારા સામી વ્યક્તિ જે કહી રહી છે નકારવામાં આવે.
તો રોજબરોજ પર્યનુયોગ, આ પ્રકારના પ્રશ્નને પર્યનુયોગ કહેવાય. કોણે કહ્યું? કોણે કહ્યું? કોણે કહ્યું તું આવ્યો હતો વગેરે વગેરે? હું આવીને ગયો, કોણે કહ્યું? હા, તું કહે છે હું માનતો નથી, હું સ્વીકારતો નથી. એટલે એ સામેની વ્યક્તિએ જે કહ્યું એમાં દૂષણ કાઢવા માટે આ પ્રકારનો પ્રશ્ન કરવામાં આવે. એ પ્રશ્નમાં આક્ષેપ રહેલો છે કે હું નથી માનતો કે તું આવે હોય, હું નથી માનતો કે તું કે સાચું, વગેરે વગેરે. એ પ્રકારે શિષ્યોનો આ પ્રશ્ન હોય. એ રીતે એક અર્થઘટન છે કે યથૈત અનુશિષ્યા, ત્યાં સુધી શિષ્યનું વાક્ય છે. એ પ્રકારનો એક અર્થઘટન છે પદભાષ્ય. એ રીતે ન તત્ર ચક્ષુર ગચ્છતિ માણેને યથૈત અનુશિષ્યા, ત્યાં સુધીનું વાક્યમાં પહેલા કહે છે કે આપ આવું કહો છો, ન તત્ર ચક્ષુર ગચ્છતિ. ચક્ષુ છે, ચક્ષુ કહેવા દ્વારા. ન તત્ર વાગ ગચ્છતિ, વાચો વાચમ કહેવા દ્વારા. ન મનઃ, મનસ મન કહેવા દ્વારા. ન મનઃ ગચ્છતિ. તો પછી યથૈત, આવું જો આત્મતત્વ હોય કે આ બધા તો વિશેષને જ જાણી શકે, એટલે આ બધાની ગતિ નથી. એ દ્વારા એમ કહેવામાં આવ્યું કે આત્મતત્વ નિર્વિશેષ છે. એવું નિર્વિશેષ આત્મતત્વ કેવી રીતે પછી આદેશ કરી શકે? કેવી રીતે પ્રેરણા કરી શકે? ઈચ્છા પણ કેવી રીતે કરી શકે? એ પ્રકારની વિશેષતા હોય કેવી રીતે? તમે સમજતા નથી. એવું આપ કહો છો. એટલે આચાર્ય એવું કહ્યું હોય એની સમજ છે. પાછી આપણે ભલે દૂષણ કાઢતા હોઈએ, આપણે શું દૂષણ? આપણે સમજ્યા છે એ જ દૂષણ કાઢીએ છીએ. તમે આવું કહ્યું તો ખરું. કોણે કહ્યું? ભાઈ પાછા બીજું ચાલે, મેં નથી કહ્યું, તમે કહ્યું. એટલે જેમ રાજકારણમાં થાય છે ને બધું, પેલું કંઈક કે સ્ટેટમેન્ટ આપે ને પેલો પત્રકાર કંઈ કહે ને ભાઈ પેલું કે મેં આમ નથી કહ્યું વગેરે વગેરે. એટલે ટૂંકમાં આચાર્ય આવું કહ્યું એવી શિષ્યની સમજ છે. એ પછી એ સમજ સાથે એનું દૂષણ કાઢે. સમજ પડી ને? અર્થાત શિષ્ય જે આચાર્યના વાક્યમાં પર્યનિયોગ કરે છે, દૂષણાર્થ જિજ્ઞાસા કરે છે, અર્થાત આચાર્ય કહે છે એના પર આક્ષેપ કરે છે. એ આચાર્ય શું કહ્યું એની પોતાની સમજ પર આધારિત છે. સમજ પડે ને? આચાર્ય જે કહ્યું તો કહ્યું, એમાંથી શિષ્ય જે સમજ્યો એ સમજ પ્રમાણે આ પર્યનિયોગ થાય છે. એટલે આ પર્યનિયોગ શું બતાવે? પેલો સમજ્યો નથી. અવકામ અનુશિષ્યાત એ કેવી રીતે આદેશ આપી શકે? તને કોણે કહ્યું? અલ્યા પછી સમજ્યો એવું ને, એ સમજીને આ પ્રકારે એનું દૂષણ કાઢે છે, આક્ષેપ કરે છે. એટલે શિષ્યના પક્ષે આ પર્યનિયોગ આક્ષેપ છે એ બતાવે છે કે વાસ્તવમાં શિષ્ય આચાર્ય જે કહ્યું છે સમજ્યો નથી. એ નિર્વિશેષ નિમિત્ત એટલે શબ્દ વાપરવામાં આવ્યો. માત્ર નિર્વિશેષ એટલે આત્મા, કારણ કે આ પ્રકારે ટીકા કરવાની છે ને પહેલેથી આ પ્રકારે ભાષ્યમાં આ શબ્દોનો પ્રયોગ થયો કે નિર્વિશેષ તો છે જ, પણ કેવું છે? નિમિત્ત માત્ર છે. એટલે એકથી વધારે કે જેને કારણે શ્રોત્રમાં અનિત્ય ઉપલબ્ધત્વ છે, જેને કારણે આ આત્મા નિત્ય ઉપલબ્ધા કહેવાય છે. એવું આત્મતત્વ વાસ્તવમાં કેવું છે? નિર્વિશેષ છે, નિમિત્ત માત્ર છે. એવું આચાર્યએ કહ્યું. પણ આ નિમિત્ત વાત સમજ્યો નથી, નિર્વિશેષ વાત તો સમજ્યો. શ્રોત્રનું શ્રોત્ર એટલે ત્યાં શ્રોત્રની ગતિ નથી, મનસ મને ત્યાં મનની ગતિ નથી, ચક્ષુ ચક્ષુ ચક્ષુની ગતિ નથી, વાંચો વાંચો વાણીની ગતિ નથી. એ સમજ્યો, નિર્વિશેષ છે. કે આ બધા વિશેષતાને જ વિષય કરી શકે. પછી નિમિત્ત છે એ અંશ સમજ્યો નથી. અંતથી આવો હોવા છતાં પણ આત્મા આ બધા કારણોને આદેશ આપે છે, કંઈક પ્રેરણા કરે છે, કશું કરે છે, છતાં કંઈક કરવા આપણું આત્મામાં છે, કંઈક એવા પ્રકારની વિશેષતા છે ખરું એવું સમજીને એ આવો આક્ષેપ કરે છે. એ પ્રકારે આ વાક્ય ભાષામાં કે આ શિષ્યનો પર્યનુયોગ છે.
આક્ષેપ હશે. કેમ છે? કારણ કે આચાર્યએ કહ્યું એ સમજ્યો નથી. શું સમજ્યો નથી? એક વસ્તુ સમજ્યો કે આત્મા નિર્વિશેષ છે, પણ નિમિત્ત છે એ અંશ સમજ્યો નથી. એ અંશમાં પ્રશ્ન છે, નિર્વિશેષતા પ્રશ્ન નથી. તેથી એની ન સમજવું એને અપ્રતિપત્તિ કહેવાય. પ્રતિપત્તિ એટલે સમજવું, અપ્રતિપત્તિ ન સમજવું. શિષ્યની અપ્રતિપત્તિ છે એ એના પર્યનુયોગનો અર્થાત આ પ્રકારના પ્રશ્નનું કારણ છે. એવું અહીંયા શ્રુતિ આપણને કહી રહી છે. તો પછી આ શું કહે છે એ સમજ પડે. નહીતર આપણે પેલા પ્રકારની આપણી ઓરિએન્ટેશન હોય પદભાષ્યનું કે આ તો આચાર્યનું વાક્ય છે, તો સમજ ના પડે કે શું કહેવા માંગે છે. હવે પછી આપણે 25મા પાન પર પાછા જઈએ તો આનંદગીરી કહે છે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇતિ વાક્યાર્થ. આ કયું વાક્ય છે? આ ત્રીજા મંત્રનો પ્રારંભ છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇતિ વાક્યાર્થમ. આ વાક્ય છે ને, ન તત્ર ચક્ષુર ગચ્છતિ થી પ્રારંભ થનારો એ વાક્ય એટલે કે ત્રીજો મંત્ર. અર્થમ સંગૃહ્ણાદિ એ ત્રીજા મંત્ર દ્વારા શું અર્થ કહેવામાં આવ્યો? શું કહેવામાં આવ્યું? સંગૃહ્ણાદિ એ સમગ્ર વાક્યના અર્થને એક નાનકડા વાક્યમાં, સંગ્રહ વાક્યમાં, સૂત્ર રૂપમાં ભાષ્યકાર કહે છે. હવે આપણે જો 5મી પાદનો જોઈએ સંગૃહ્ણાદિમાં તો કહે છે સંગૃહ્ણાતિ ઇતિ અનંતરમ. એટલે સંગૃહ્ણાતિ શબ્દ પછી અનંતરમ એટલે અપેક્ષિત ન તત્ર ઇતિ પ્રતીક સ્ખલિત પ્રતિભાતિ. એટલે ટિપ્પણીકારનું માનવું છે કે સંગૃહ્ણાદિ પછી એક પેલો ડેશ હોવો જોઈએ. અને ન તત્ર પ્રતીક કોને કહેવાય? કે જે વાક્ય સમજાવવાનું છે એના પહેલો અક્ષર લઈએ, શબ્દ લઈએ, એને પ્રતીક કહેવાય. તો ન તત્ર ચક્ષુર ગચ્છતિ વાક્યાર્થમ સંગૃહ્ણાતિ કે આ વાક્યનો સંગ્રહ કે સંક્ષેપ અર્થ કહે છે. કયા વાક્યથી? તો ભાષ્ય ન તત્ર ચક્ષુર ગચ્છતિ એ ભાષ્યકારનું વાક્ય છે. એ ભાષ્યકારનું વાક્ય છે અને એનો અર્થ આનંદગીરી કહી રહ્યા છે. એટલે સંગૃહ્ણાદિ પછી શું પ્રતીક આવવું જોઈએ? ન તત્ર ઇતિ. એ કયું ન તત્ર છે? ભાષ્યનું ન તત્ર. સમજ પડી ને? પેલું ન તત્ર ચક્ષુર ગચ્છતિ એ કયું છે? એ મંત્રનું. પછી ન તત્ર સંગૃહ્ણાદિ પછી ન તત્ર કોનું છે? ભાષ્યનું ન તત્ર. કારણ કે આનંદગીરી ભાષ્યનું વાક્ય સમજાવી રહ્યા છે, ભાષ્યકાર શ્રુતિનું વાક્ય સમજાવી રહ્યા છે. તો આનંદગીરી કહે છે કે ભાષ્યકારનું વાક્ય છે જે ન તત્રથી શ્રોતાનું ભાષ્યકારનું વાક્ય છે એ દ્વારા ન તત્ર ચક્ષુર ગચ્છતિ એ જે મંત્ર છે એના અર્થનો સંક્ષેપ આપવામાં આવે છે. એટલે ટિપ્પણીમાં કહેવામાં આવ્યું કે અહીંયા આગળ સંગૃહ્ણાદિ સંગ્રહ કરે છે. ક્ષનો સંગ્રહ કરે છે ત્યાં કેવું છે ને કે ન તત્ર ભાષ્યકારનું આ વાક્ય છે એ ન તત્ર ચક્ષુર ગચ્છતિ આ શબ્દથી પ્રારંભ થાય ત્રીજા મંત્રનો સંગ્રહ કે સંક્ષેપમાં અર્થ સમજાવે છે. સ્ખલિત પડી એટલે છૂટી ગયો છે. સ્ખલિત એટલે લખવામાં છૂટી જાય. ઘણી વાર લખાવતા હોય ત્યારે લખવામાં છૂટી ગયો એમ લાગે કે છાપવામાં ક્યાંક છૂટી ગયો જ ખરો. હા ચાલો, તો હવે આપણે વાક્ય વાંચીએ. ભાષ્ય ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇતિ ઉક્તેપી પર્યનુયોગે હેતુઃ અપ્રતિપત્તેઃ. બધી બહુ વધારે પ્રકારની 5મી વિભક્તિ વાપરવામાં આવી છે ને એટલે બહુ ગડબડ થાય છે અહીંયા. ન તત્ર ચક્ષુર ગચ્છતિ
સંક્ષેપમાં એટલો સંક્ષેપ કરો કે એકાદ શબ્દ વધારે કરો તો બહુ સરળ થાય, પણ એ તમે જવા દો એટલે પછી તમારે ગૂંચવાડ થાય. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇતિ. આજે આ મંત્રનું પ્રતીક છે. ઇતિ આ જે વાક્ય છે એ શેને માટે છે? ઉક્તે બી અર્થ ટૂંકમાં જે અર્થ કહેવામાં આવ્યો આત્મ તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું ચક્ષુત્ર શ્રોત્ર વગેરે દ્વારા. ઉક્તે બી કહેવા છતાં પણ પર્યનુયોગે, એમ કહેવા છતાં પણ જે પર્યનુયોગ થયો, જે દૂષણાર્થ જિજ્ઞાસા થઈ કે કેવી રીતે આમ થઈ શકે, તો એ પ્રકારે પર્યનુયોગનું આ પ્રકારનો શિષ્યનો પ્રશ્ન. કયો પ્રશ્ન? કથમ અનુશિષ્યાદ યથા એતદ અનુશિષ્યાદ. આત્મતત્વ કેવી રીતે આ બધી ઇન્દ્રિય સંગ્રામને અનુશાસન કેવી રીતે કરી શકે, આદેશ કેમ આપી શકે, પ્રેરણા કેમ આપી શકે? એ પર્યનુયોગ હેતુ. આ પ્રકારના પર્યનુયોગમાં હેતુ શું કારણ છે? અપ્રતિપત્તિ. અપ્રતિપત્તિ કહેવું જોઈએ. શિષ્યના પક્ષ અપ્રતિપત્તિ. શિષ્યના પક્ષની જે સમજનો અભાવ છે એ પેલા પર્યયોગનો હેતુ છે. એનું શરૂઆત ન તત્ર ચક્ષુર ગચ્છતિ માંડીને એ વાક્ય જે પર્યયોગના રૂપમાં છે એનું કારણ શું છે? શિષ્યની અપ્રતિપત્તિ. તો અપ્રતિપત્તિ એ અપ્રતિપત્તિનું શું કારણ છે? એ પછી પાંચમી વખતે થઈ. શું કારણ છે? અપ્રતિપત્તિ કેમ થઈ ભાઈ? કારણ કે ચક્ષુ છે, ચક્ષુ કહેવામાં આવ્યો એટલે અર્થાત આત્મતત્વ અત્યંત સૂક્ષ્મ છે અને દુર્વિજ્ઞેય છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત એ દ્વારા એ તો કહેવામાં આવ્યું કે આત્મતત્વ છે નિર્વિશેષ છે, એ નિમિત્ત છે, પણ જોડે જોડે સૂક્ષ્માદિ સૂક્ષ્મ છે માટે દુર્વિજ્ઞેય છે. અર્થાત એને જાણવું અત્યંત કઠિન છે. એ આત્માની દુર્વિજ્ઞેયતા છે એ શિષ્યની અપ્રતિપત્તિનું કારણ છે. આત્માની દુર્વિજ્ઞેયતા અર્થાત આત્માને જાણવો સમજવું અત્યંત કઠિન છે. એને કારણે શિષ્યમાં પ્રતિપત્તિ અર્થાત શિષ્યને સમજ ના પડી કે યથાર્થ સમજ ના પડે. કંઈક સમજ તો પડી, યથાર્થ સમજ ના પડે. એટલે એનામાં પ્રશ્ન આવું કેવી રીતે? એટલે પર્યનુયોગ એટલે આ પ્રકાર થયું. આત્માના દુર્વિજ્ઞેયત્વ, આત્માની દુર્વિજ્ઞેયતા જે છે એ ક્યાં ન તત્ર ચક્ષુર ગચ્છતિ શું બતાવે છે? દુર્વિજ્ઞેયતા બતાવે છે. ચક્ષુની જે ગતિ હોય એ તો વિજ્ઞેય જાણવું સહેલું છે. ન વાગ ગચ્છતિ વાણીનો વિષય હોય તો, ન મનનો વિષય હોય તો, ટૂંકમાં આ બધામાંથી એક કે બધાનો વિષય હોત તો એ વિજ્ઞેય હોત, એને જાણવો સરળ બન્યો હોત, પણ નથી. મળે કેવો છે? દુર્વિજ્ઞેય છે. એ દુર્વિજ્ઞેય હોવાને કારણે અપ્રતિપત્તિ છે. અપ્રતિપત્તિને કારણે એ નથી જાણતો કે નથી જાણતો. આપણે અપ્રતિપત્તિ હોય કે હું સમજ્યો નથી તો પ્રશ્ન જુદા પ્રકારનો હોય, પેલું હું સમજ્યો નહીં, પણ હું તો સમજ્યો અને તમે આવું કહ્યું એટલે પર્યનુયોગ. કથમ યથા એતદ અનુશિષ્યાત એ કેવી રીતે બી અનુશાસન કરી શકે? એટલે અનુશાસન કરવું કરે છે એવું આપ કહો છો એવું એ સમજો. એ અપ્રતિપત્તિ છે કે વિપ્રતિપત્તિ છે? ખરેખર તો કે વિરુદ્ધ પ્રતિપત્તિ છે. એ વિપ્રતિપત્તિ જે છે એ એનામાં આ પ્રકારનો પર્યનુયોગ જન્માવે છે. એટલે આ પ્રકારનો સિક્વન્સ થયો કે ક્રમ થયો. આત્મા દુર્વિજ્ઞેય છે. કેમ? ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ન વાગ ગચ્છતિ, ન મનઃ વગેરે. એને કારણે શિષ્યમાં પ્રતિપત્તિ કહ્યું. ચાલો સમજનો અભાવ, પણ સમજનો અભાવ હોય તો જુદી વાત છે. કેવી છે? વિપ્રતિપત્તિ, ખોટી સમજ છે. એને કારણે આ પર્યનિયોગ એમાંથી જ જન્મે ને. સમજ હોય તો જન્મે કે મને ખબર તું ખોટું બોલે છે, અથવા તો
એ સાચું બોલતો એને સમજ ના હોય તો કે તને કોણે તને કહ્યું, હું માનતો નથી, વગેરે વગેરે. એટલે આની અપ્રતિપત્તિ છે, એના પર્યાયયોગનું કારણ છે. દુર્વિજ્ઞેયતા અપ્રતિપત્તિનું કારણ છે, અપ્રતિપત્તિ પર્યાયયોગનું કારણ છે. એ ભાષ્યકાર અહીંયા આ વાક્યમાં કહેવા માંગે છે. તો એ વાત આનંદગીરી સમજાવે છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇતિ, એ પ્રતીક છે સમજ પડી આચાર્યનો. પછી એમનું સંગ્રહ ઉક્તેપી કહેવાયું હોવા છતાં પણ તો એ વાત આનંદી કહે છે આચાર્યને ઉક્તેપી એટલે શું? આચાર્યણ ઉક્તેપી, આચાર્ય વડે કહેવામાં આવ્યો છતાં પણ શું અહીં કહેવામાં આવ્યું? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મન, એ પ્રકારે આચાર્ય વડે કહેવામાં આવ્યું હોવા છતાં પણ અપ્રતિપત્તે. તો આ પર્યનિયોગ શું બતાવે છે? એનો આ પ્રકારનો અપ્રતિપત્તિ બતાવે છે. આ પ્રકારનો પ્રશ્ન કર્યો એની અપ્રતિપત્તિ બતાવે છે. તો કે છે આચાર્યેણ ઉક્તેપી તત્વે શિષ્યસ્ય અપ્રતિપત્તે હેતો. આચાર્યે તત્વનું નિરૂપણ કર્યું તો પણ શિષ્યને પ્રતિપત્તિ કેમ ના થઈ? એનો શું હેતુ છે? પર્યનિયોગે હેતુ અપ્રતિપત્તે હેતો, એટલે અપ્રતિપત્તિ હેતુ કયો? પર્યનિયોગ. અપ્રતિપત્તિ હેતુ છે શાનો? પર્યનિયોગ. પર્યનિયોગે હેતુ, અને પર્યનિયોગનો હેતુ કયો છે? ન તત્ર ચક્ષુર ગચ્છતિ. ન તત્ર ચક્ષુર ગચ્છતિ એ શું બતાવે? દુર્વિજ્ઞેયતા બતાવે છે. એ શેનો હેતુ થયો? પર્યનિયોગનો હેતુ થયો. એનો હેતુ કયો થયો? શિષ્યસ્ય અપ્રતિપત્તિ. કેમ? આચાર્ય ઉક્તેપી તત્વે, આચાર્ય તો કહ્યું છતાં પણ અપ્રતિપત્તિને કારણે એને પર્યનિયોગ થયો. કેમ અપ્રતિપત્તિ? કારણ કે તત્વ દુર્વિજ્ઞેય છે, એના માટે આ પર્યનિયોગ થયો. ત્યાં છઠ્ઠી પાદ નોંધ પણ છે. ગચ્છતિ ન તત્ર ચક્ષુર ગચ્છતિ હેતુ. ન તત્ર ચક્ષુર ગચ્છતિ એ શું છે? દુર્વિજ્ઞેયતા બતાવે છે. એ શાનો હેતુ છે? પર્યનિયોગે હેતુ. એ પર્યનિયોગનો હેતુ બન્યો. પછી કેમ પર્યનિયોગ થયો? અપ્રતિપત્તિ. તો છઠ્ઠી પાદમાં કહે છે ગચ્છતિ ઇતિ અર્થ ઇતિ ઇત્યર્થ, એવું લખવું જોઈએ. ત્યાં અન્ય વાક્યમાં આ પ્રકારનો અર્થ છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ એટલે આનંદીએ સમજાયું આચાર્ય ઉક્તેપી તત્વે શિષ્ય પરિપત્તે હેતો પર્યનિયોગે હેતુ ન તત્ર ઇત્યર્થ, આ પ્રકાર અર્થ થાય. એવું ક્યારે થાય? આપણે જ્યારે ન તત્ર એ પ્રકારનું પ્રતીક ઉમેર્યું હોય એમને કહેવા પ્રમાણે, તો પછી ઇત્યર્થ એવો અર્થ લખતો એ વાક્ય પૂરું થાય. એવું પેલું ન હવે આવું નવું જ વાક્ય લઈએ તો યદ્વા ટિપ્પણીમાં કહે યદ, અથવા તો આનંદગીરીના વાક્યને આ પ્રકારે પણ સમજી શકીએ. શું કહે છે? ગચ્છતિ ઇતિ એવં વાક્યાર્થમ સંગૃહ્ણાતિ. ટૂંકમાં પેલું પ્રતીક ના ઉમેરીએ તો ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇતિ વાક્યાર્થમ સંગૃહ્ણાતિ. એ વાક્યનો સંગ્રહિત અર્થ કહે છે. કેવું? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇતિ એવમ યોજ્યમ. તો સંગૃહ્ણાતિ પછી શું આવે? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇતિ. જો ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇતિ વાક્યાર્થમ સંગૃહ્ણાતિ. કારણ કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ભાષ્યનું વાક્ય છે. તે આ વાક્યનો સંગ્રહ કરે. ટૂંકમાં પ્રતીકને ઉમેર્યા વગર પણ તમે આ વાક્યને આમ સમજી શકો. એવમ યોજ્યમ તદાચ, એ પ્રકારે જો આપણે યોજના કરીએ તો ભંગ્યંતરેણ, ભંગ કરવો એટલે વિચ્છેદ કરવો. આપણે શું કર્યું? સંગૃહ્ણાદિ વિચ્છેદ કર્યો. ન તત્ર કરીને
એમ કે નાની વાક્ય આપણે ભંગ કર્યો, એવું ન કરવો હોય, વિચ્છેદ ન કરવો હોય ને આખું વાક્ય લેવું હોય જેવું છે તેવું, તો ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇતિ વાક્યાર્થમ સંગૃહ્ણાતિ. કેવી રીતે? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇતિ. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ભાષ્યનું વાક્ય છે, એ દ્વારા ન તત્ર ચક્ષુર એ મંત્રનો સંગ્રહ અર્થ કહે છે. તો પછી આપણે એવી રીતે જોડીએ ને તો પછી વચ્ચે ભાંગ આપણે બ્રેક ના કરવો પડે, ભંગ ના કરવો પડે, વિચ્છેદ ના કરવો પડે. તદાચ ભંગી અંતર, ભંગી એટલે વિચ્છેદ કરવો, વિચ્છેદ ભંગ્યંતરેણ વિચ્છેદ કર્યા વગર પ્રતિકાદાન બી સંપદ્ય, તો પ્રતિકનું આદાન પણ થઈ ગયું. ન તત્ર ચક્ષુર ગચ્છતિ વાક્યનું પ્રતિક પણ આવી ગયું અને ભંગ પણ ના થયો. જો આ રીતે આપણે યોજના કરીએ તો જો હવે એ ટિપ્પણીકાર સમજાવે છે. શિષ્યસ્ય અપ્રતિપત્તે, તો જો હવે આનંદગીરી વાક્ય જો શિષ્યસ્ય અપ્રતિપત્તે ક્યાંથી આવે છે? આનંદગીરીમાંથી. હેતોઃ શિષ્યસ્ય અપ્રતિપત્તે હેતોઃ, શિષ્યની અપ્રતિપત્તિનો હેતુ શું છે? આચાર્ય ઉક્તેપી, આચાર્ય ઉક્તેપી આનંદગીરી વાક્ય સમજાવે છે. એટલે કે આચાર્યોક્ત તત્વ વિષય કે આચાર્ય કહેવા છતાં આપણે શું કહ્યું? આચાર્યોક્ત તત્વ વિષય કે આચાર્ય તત્વ વિષયમાં કહ્યું. એટલે આચાર્ય ઉક્તે બી તત્વે એ વાક્ય આનંદ સામે સમજાવ્યું. આચાર્યોક્ત તત્વ વિષય કે આચાર્ય તત્વ વિષયનું ઉક્તિ કરી સમજાવ્યું. પછી કહે છે કે અપ્રતિપત્તિ પ્રયુક્તે પર્યનુયોગે, હજુ છે અપ્રતિપત્તે હેતો પર્યનુયોગે. એ આનંદ વાક્ય કે અપ્રતિપત્તિ પ્રયુક્તે પર્યનુયોગે, તો આચાર્યએ આ પ્રકારે સમજાવ્યું. એમાં અપ્રતિપત્તિ, શિષ્યની અપ્રતિપત્તિ ન સમજ પડવી, પ્રયુક્ત એનાથી પ્રયુક્ત થયું, એને કારણે પર્યનુયોગ એટલે કે આ પ્રકારનો પ્રશ્ન જન્મ્યો. આચાર્યએ ઉક્ત તત્વ વિષય કે કહેવા છતાં પણ અપ્રતિપત્તિ, એમાં અપ્રતિપત્તિને કારણે પ્રયુક્ત થયો શું? પર્યનુયોગ. અપ્રતિપત્તિ કારણ બન્યું પર્યનુયોગનું. ન તત્વ એ એવું કેમ થયું? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇત્યાદિના પછી કયું પછીનું આવે પર્યનુયોગ હેતુ ન તત્ આનંદગીરી ન તત્ર ચક્ષુર ગચ્છતિ, તો ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇત્યાદિના ઉક્તમ દુર્વિજ્ઞેયત્વમ. ન તત્ર ચક્ષુર ગચ્છતિ જે શ્રુતિ કહે છે એ દ્વારા શું કહે છે? આત્મા દુર્વિજ્ઞેય છે. અપ્રતિપત્તિ પ્રયોજકતયા એ દુર્વિજ્ઞેય છે ને અપ્રતિપત્તિ પ્રયોજકમ, દુર્વિજ્ઞેયતા છે એ અપ્રતિપત્તિનું કારણ છે. અપ્રતિપત્તિ પ્રયોગે પર્યનુયોગે, અપ્રતિપત્તિ છે એ પર્યનુયોગનું કારણ છે. આ પ્રકારે સંગ્રહ વાક્યમાં આવું કહેવામાં આવ્યું. એ સંગ્રહ વાક્યનો આનંદગીરી આ પ્રકારે સમજ આપી, એની ટિપ્પણીએ આ પ્રકારે સમજ આપી. તો હવે આચાર્ય પોતે સંગ્રહ વાક્ય કહ્યું, આનંદ એ જ વિવરણ હતી. આચાર્ય પોતે એ વાક્યનું વિવરણ કરે છે. શ્રોત્ર સે શ્રોત્રમ ઇત્યાદિના પછીના વાક્ય છે. તો ભાષ્ય કહે છે श्रोत्रस्य श्रोत्रम् इत्येवमादिना उक्तेऽपि आत्मतत्त्वे अप्रतिपन्नत्वात् सूक्ष्मत्वहेतोः वस्तुनः पुनः पुनः पर्यनुयुयुक्षाकारणम् आह न तत्र चक्षुर्गच्छति इति. હું પોતે શું કહું? પહેલા વાક્યમાં ઉક્તેપી, ભાષ્યમાં શું કહ્યું? ઉક્તેપી એટલે શું? હવે એનું સમજ. શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇતિ ઉક્તેપી.
એ કહેવાયું છે સિદ્ધ કહેવાયું શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યેવાદેના. આચાર્ય કહ્યું શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસ મનઃ વગેરે દ્વારા ઉક્તે બી. એ પ્રકારે આત્મતત્વ છે કહેવાયું હોવા છતાં પણ ઉક્તે બી આત્મતત્વ. એટલે આત્મતત્વે ઉક્તે બી શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિના આત્મતત્વે ઉક્તે બી. શ્રોત્રસ્ય શ્રોત્રમ એ વાક્ય દ્વારા આત્મતત્વનું નિરૂપણ થયું હોવા છતાં પણ થયું નિરૂપણ. વિપ્રતિપન્નત્વા અપ્રતિપન્નત્વાદ. તો અપ્રતિપત્તે એટલે અપ્રતિપન્નત્વાદ, કારણ કે અપ્રતિપન્નત્વ એટલે ન જાણવું, તો કે એની સમજ ન પડવાને કારણે. કેમ? સૂક્ષ્મત્વ હેતુ અપ્રતિપન્નત્વ એવું કરવાનું. એટલે શ્રોત્રસ્ય શ્રોત્ર ઇત્યાદિના આત્મતત્વે ઉક્તે બી સૂક્ષ્મત્વ હેતુ આત્મતત્વ સૂક્ષ્મ હોવાને કારણે અપ્રતિપન્નત્વ માટે શિષ્યમાં પ્રતિપત્તિ ના જન્મી. એને કારણે શું થયું? પુનઃ પુનઃ પર્યનુયુક્ષા. વારંવાર એ પ્રશ્ન કરે છે. એટલે વચ્ચે કર્યો હશે અથવા આ દ્વારા કરી રહ્યો છે. આ શિષ્યનું વાક્ય રહીએ તો આ વાક્ય દ્વારા શિષ્ય વારંવાર કહી રહ્યો છે કે આવું કેમ આવું કેમ. પુનઃ પુનઃ પૂર્યનું યુયુક્ષા એટલે પર્યનું યોગ છે ને એની વહી પાછી આ શું થયું? ડેસિડેરેટિવ સન પ્રત્યે લાગ્યો. એટલે યુયુક્ષા એટલે યુક્તમ ઈચ્છા, યોજિતમ ઈચ્છા. પરિનુયુક્ષા એટલે પર્યનુયોગ કરવાની ઈચ્છા, વારંવાર પરિનુયોગ કરવાની ઈચ્છા. તો એને બધાનું કારણ કહે છે કેમ આ પ્રકારે થયું. ન તત્ર ચક્ષુર ગચ્છતિ. શિષ્ય પોતે જ કહે છે કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ. એ આત્મતત્વનો આવો જો સ્વભાવ હોય તો પછી કેમ આમ છે? તેથી વારંવાર પ્રશ્ન જન્મ્યો, કારણ કે એ પોતાની અણસમજ પ્રગટ કરે છે. પોતાની સમજ પ્રગટ કરે છે, એ દ્વારા અણસમજ પ્રગટ થઈ રહી છે. તો હવે એમાં બે પાદ નોંધ છે. પહેલી છે પુનઃ પુનઃ પર્યનું યુયુક્ષા કારણમ. યોગમાંથી યુજ ધાતુમાંથી યુયુક્ષા શબ્દ આવ્યો એટલે યોગ તો મિચ્છા યુયુક્ષા. પરિનુયોગ અનુયોગ પરિ અનુયુજ. પરિ અનુ તો એમ નામ જ રહે એટલે પરિ અનુ એના જ રહે. યુજનું શું થયું? યુયુક્ષા થયું. યુજને સન પ્રત્યે લાગે તો યુયુક્ષા. કેમ? કારણ કે યુની પછી અભ્યાસ થયો એટલે બેવડાવવું. યુ યુજ યુજ યુયુજ અને સન પ્રત્યે લાગે એટલે યુયુક્ષ. એનું નામ બન્યું યુયુક્ષા. એટલે પરિનું યુયુક્ષા કારણમ. આ પ્રકારે પુનઃ પુનઃ વારંવાર પરિનિયોગ કરવો, વારંવાર આ પ્રકારે દૂષણાર્થે જિજ્ઞાસા કરવી. આહ આહ ઇતિ એવું જે કહ્યું ને ભાષ્યકાર. આહ એટલે શિષ્ય વર્ગ વેદ. આહ કોણ કહે છે? આ ટૂંકમાં પર્યનું યુયુક્ષા કારણમાં તો કે શિષ્ય જે વારંવાર પ્રશ્ન પૂછે છે એનું કારણ કહી રહ્યા છે. કોણ કહી રહ્યું છે? શ્રુતિ કહી રહી છે. કઈ રીતે? શિષ્ય વર્ગ મુખે ને. શિષ્ય વર્ગ કહે છે કારણ કે બહુવચન છે. ન વિદ્મઃ ન વિજાનીમઃ બહુવચન છે. શિષ્ય વર્ગ એક નહીં શિષ્ય. અને અંદર અંદર ચર્ચાઓ કરીને છેવડા નિર્ણય પર આવ્યા છે. ગમે તે હોય શિષ્ય વર્ગ મુખે ને. શિષ્યનો જે વર્ગ છે એમના વાક્ય દ્વારા વેદ આપણને કહે છે. વેદનું વાક્ય છે વેદ. આહ વેદ કહી રહ્યું છે. કઈ કહી રહ્યું છે? શિષ્ય વર્ગ મુખે. શિષ્ય વર્ગ આ પ્રકારનું વાક્ય બોલતું હોય એ પ્રકારે વેદ આપણને કહી રહ્યો છે. પર્યનુયુક્ષા કારણ. પરિનુયુક્ષાયા પૌનઃ પુણ્યમ પરિનિયોગસ્ય.
પરી અનુયુયુક્ષા કોને કહેવાય? પૌનઃ પુણ્યમ પર્યનુયોગ. વારંવાર પર્યનુયોગ કરવો, વારંવાર પ્રશ્ન કરવો. પૌનઃ પુણ્યાદ ઉન્નયમ. તો પર્યનુયોગ છે એ વારંવાર કરવામાં આવ્યો માટે એને વારંવાર પ્રશ્નની ઈચ્છા હશે. આમાં યુયુક્ષા એટલે પર્યનુયોગ કરવાની ઈચ્છા થાય ખરેખર. આમ તો પર્યનુયોગ કરી રહ્યો છે, પ્રશ્ન પૂછી રહ્યો છે, એ ક્યારે થાય? પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય ત્યારે. તો વારંવાર પ્રશ્ન પૂછાઈ રહ્યો છે એનો અર્થ એ થયો કે વારંવાર પ્રશ્ન પૂછવાની ઈચ્છા હશે. પુનઃ પુનઃ પર્યનુયુક્ષા. ભાષ્ય કહે છે વારંવાર પર્યનુયોગની ઈચ્છા, વારંવાર આ પ્રકારના પ્રશ્ન ઈચ્છા. ઈચ્છા બધી કહો છો કે એવી ઈચ્છા હતી. એટલે અહીંયા ટિપ્પણી કહે છે પર્યનુયુક્ષા એટલે પૌનઃ પુણ્યમ પર્યયોગસ્ય. વારંવાર પર્યનુયોગ કર્યો, આપણે ઈચ્છા અંદર શું છે ખબર ના પડે. તો શિષ્ય વર્ગના મનમાં આ પ્રકારની ઈચ્છા છે વારંવાર પ્રશ્ન કરવાની. એ આપણે શા પછી કહીએ છીએ? વારંવાર પ્રશ્ન કરવા દ્વારા. કે પૌનઃ પુણ્યાદ પર્યનુયોગસ્ય પૌનઃ પુણ્યાદ ઉન્નયમ. વારંવાર પર્યનુયોગ કરવામાં આવ્યો એ પછી આપણે અનુમાન કરીએ કે એમનામાં વારંવાર પ્રશ્ન કરવાની ઈચ્છા હશે. હવે કહે છે પર્યનુયોગ આક્ષેપ. પર્યનુયોગ કોને કહેવાય? આક્ષેપ એટલે દૂષણાર્થ જિજ્ઞાસા. કોઈ કહ્યું એમાં દૂષણ કાઢવા માટે એને આક્ષેપ કરવામાં આવ્યો, એને પ્રશ્ન કરવામાં આવ્યો. અંગ્રેજીમાં ક્વેશ્ચનિંગ એમ, સંસ્કૃતમાં આક્ષેપ કહેવાય. એ ક્વેશ્ચન એટલે શું છે? હું માનતો નહીં, તમે શું કહો છો? ઇટ્સ ક્વેશ્ચનેબલ. એટલે શું છે કે ભાઈ આ માનવું અઘરું છે કે આ ખોટું લાગે છે એમ. ક્વેશ્ચનેબલ શું? આ ખોટું લાગે છે. ખોટું છે એમ નથી કહેતા, ખોટું લાગે છે એવું પુનઃ પુનઃ વારંવાર કહે છે. કે ભાઈ ક્યારે વારંવાર કહ્યું ભાઈ? તો ટિપ્પણી કહે છે પર્યનુયોગ આહી આક્ષેપ. હિ એટલે પ્રસિદ્ધ છે કે પર્યનુયોગ છે એ આક્ષેપાર્થ પ્રશ્ન છે. આક્ષેપ કરવા માટે, કોઈનો મત છે એ મતનું ખંડન કરવા માટેનો પ્રશ્ન છે. પ્રશ્નમાં આક્ષેપ ખંડન રહેલું છે. તો તસ્તત પૌનઃ પુણ્યમ એ વારંવાર ક્યાં કરવામાં આવે આક્ષેપ? અહીંયા આગળ કહે છે કે ન વિદ્મઃ ન વિજાનીમઃ. આ શિષ્ય વર્ગનું વાક્ય છે ને. ન વિદ્મઃ અમે જાણતા નથી, ન વિજાનીમઃ અમે સમજતા. એક જ વસ્તુ છે. વિદ ધાતુમાંથી વિદ્મઃ બન્યો અને જ્ઞા ધાતુમાંથી વિજાનીમઃ બન્યો. જ્ઞા એટલે જાણવું ને વિદ એટલે જાણવું. અમે જાણતા નથી, જાણતા નથી. એકને એક વાત બે વાર કરવામાં આવે ને, વારંવાર કરવામાં આવે ને. આમ વારંવાર આ પર્યનિયોગ છે. નથી જાણતા, સમજતા નથી. એ પર્યનિયોગ થયો, એ વારંવાર થયો. એ પરથી એમનામાં વારંવાર પર્યનિયોગની ઈચ્છા છે એવું આપણે અનુમાન કરી શકીએ છીએ. તો હવે ટિપ્પણી આગળ કહે છે, લાંબી ટિપ્પણી છે. અને નહીં નિર્વિશેષમ વસ્તુ શ્રોત્રાદીના પ્રવર્તકમિતિ ઉક્તમ. એટલે એમાં પ્રશ્નની પાછળ શું છે? શેનો પર્યનિયોગ છે? એને શું અંદર ખૂંચે છે? અને નહીં નિર્વિશેષમ વસ્તુ. એક બાજુ ભગવાન આપ કહો છો કે વસ્તુ નિર્વિશેષ છે, શ્રોત્ર શ્રોત્ર વગેરે કહેવા દ્વારા. શ્રોત્રાદિના પ્રવર્તકમ. મેં પ્રશ્ન પૂછ્યો કે આ મનનું પ્રવર્તક કોણ છે? ઇન્દ્રિયોનું આ કરણ સંગારનું પ્રવર્તક કોણ છે? આપ કહો શ્રોત્રનું શ્રોત્ર નિર્વિશેષ છે. તો નિર્વિશેષ કેવી રીતે આ બધાનો પ્રવર્તક હોય? મારો પ્રશ્ન આ બધાનો પ્રવર્તક કોણ છે એવો હતો. આપ એને નિર્વિશેષ કહો છો. નિર્વિશેષ પણ હોય અને પ્રવર્તક પણ હોય. એની યુક્તમાં આક્ષેપ. એવું જાણે કહ્યું પ્રવર્તક છે એવું કહ્યું નથી, નિમિત્ત છે એવું કહેવાનું પ્રયોજન છે. પણ એવું કંઈ સ્પષ્ટીકરણ થયું ન હોવાના કારણે મેં જે પૂછ્યું એ પ્રશ્નનો ઉત્તર આવો છે કે નિર્વિશેષ તત્વ છે એ આ બધાનું પ્રવર્તક છે. કે આ બધા કામ કરે છે, મન પોતાના વિશે નિયમ પ્રમાણે જાય છે. અને બધા ઇન્દ્રિયો એ નિયમે ને વર્તનતે, નિયમ પ્રમાણે. એટલે કોઈ નિયમ નિયંતા હોવો જોઈએ, પ્રવર્તક હોવો જોઈએ.
એ શ્રોત્રાદીના પ્રવર્તકમિતિ. એક બાજુ શ્રોત્રસ્ય શ્રોત્રમ કહેવા દ્વારા એ વસ્તુ નિર્વિશેષ એવું કહ્યું, અને જોડે જોડે કહ્યું નથી પણ એ આ બધાનું પ્રવર્તક છે એવું પણ કહેવામાં આવ્યું. જાણે કે યુક્તમ આક્ષેપ્ય તે એના પર આક્ષેપ, એના પર વાંધો વચકો પાડવામાં આવે છે. તો કહે છે યત તત્ર ચક્ષુરાદિ ન ગચ્છતિ. હવે આ પૂછી રહ્યો છે ન તત્ર ચક્ષુર ગચ્છતિ. વાક્ય કોનું છે? શિષ્ય વર્ગનું છે. યત કારણ કે તત્ર ચક્ષુરાદિ ન ગચ્છતિ. ચક્ષુ, શ્રોત્ર, વાઘ ઇન્દ્રિય, મન વગેરે ત્યાં ગતિ નથી. અત મન આદિ પ્રવર્તકેન ચક્ષુરાદિના અદૃશ્યમાણત્વાદ નિર્વિશેષમ. તેથી મન આદિ પ્રવર્તકત્વેન એ મન વગેરેનું પ્રવર્તક છે, પણ ચક્ષુરાદિના અદૃશ્યમાણમ. હવે આપણે જાણી શકતા નથી ને. ચક્ષુરાદિના અદૃશ્યમાણમ, ચક્ષુ વગેરે આપણી પાસે જે જ્ઞાનના કારણો છે, મન અદૃશ્ય, એના વડે આપણે આ આત્મા મનનો પ્રવર્તક છે ગ્રહણ કરી શકતા નથી. મન આદિ પ્રવર્તકત્વેન અદૃશ્યમાણત્વાત. ચક્ષુ વગેરેનો વિષય ન હોવાને કારણે આ આત્મા મન વગેરેનો પ્રવર્તક છે એ આપણે ગ્રહણ કરી શકતા નથી, જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી. નિર્વિશેષમ શ્રોત્રાદિ પ્રવર્તકમ. એ નિર્વિશેષ પણ છે અને શ્રોત્રાદિ પ્રવર્તક પણ છે. ઇતિ એતદ્વયમ ન વિદ્મઃ ન વિજાનીમઃ. આ બે વસ્તુ સાથે કેમ હોય? નિર્વિશેષ પણ હોય અને શ્રોત્રાદિનો પ્રવર્તક પણ હોય. એ પ્રવૃત્ત કરો વિશેષ પણ ધરાવનારું હોય, નિર્વિશેષ પણ હોય. એ કેવી રીતે હોય? ન વિદ્મઃ, અમે સમજતા નથી. કેમ? એટલે ના હોય એનો એવો થયો. ડાપણથી લોકો કહે ખરા અમે સમજતા નથી ભાઈ ને. એની પાછળ શું એવું છે? તમે કહો છો એમાં ગડબડ છે. એટલે ન વિદ્મઃ ન વિજાનીમઃ એથી અમે જાણતા નથી, અમે સમજતા નથી કે એક બાજુ નિર્વિશેષ કહીને પ્રવર્તક છે એ બે વસ્તુ એક સાથે કેમ સંભવી શકે? એટલે ન એ તો સંભવિત આવત, આ સંભવ નથી, એ એનું કહેવાનું પ્રયોજન છે. આ પ્રકારના પ્રશ્ન દ્વારા આવતો કંઈ હોતું હશે, એનો અર્થ એવો છે આવતો કંઈ હોતું હશે એટલે ન સંભવી, આ વસ્તુ સંભવ નથી. અથવા પાછું એ વાક્યને સમજાવવું હોય તો, એટલે આ ભાષ્યકારના વાક્યને આ એક પ્રકારની સમજ થઈ. યદ્વા પર્યનુયુક્ષા કારણમ આહ ઇતિ. અથવા તો ભાષ્યકાર કહે છે પર્યનુયુક્ષા કારણમ આહ. એ વારંવાર પ્રશ્ન કરવાની ઈચ્છાનું કારણ કહે છે. એક અર્થ શું કર્યો કે વે શિષ્ય મુખેને વેદ આહ. આ વાક્ય શિષ્ય વર્ગનું છે એવું વેદ આપણે કહી રહ્યું છે, એ પ્રકારે એની સમજ પ્રાપ્ત થાય. તો ભાષ્યકાર શું કહે છે પણ આપણે સમજવું પડે ને પાછું. ભાષ્યકાર આ દ્વારા શું કહેવા માંગે છે? એવું કહેવા માંગે શિષ્યનું વાક્ય છે તો આવી સમજ થાય. યદ્વા અથવા પર્યનુયુક્ષા કારણમ આહ ઇતિ આચાર્ય શિષ્યસ્ય. અથવા આચાર્યનું વાક્ય એમણે કહેવાય. અથવા પર્યયુક્ષા કારણમાં તો કે વારંવાર પ્રશ્ન કરવાની ઈચ્છાનું કારણ કહે છે. કોણ કહે છે? આચાર્ય. એવા કોણ કહે છે કહેતું નથી ને આપણને. એટલે ભાષ્યકાર પણ કહેતા નથી કે કોણ કહે છે. એટલે આ વેદ કહે છે શિષ્ય વર્ગના મુખેથી કહે છે કે આ આચાર્યનું વાક્ય છે. એમ એ ભાષ્યકાર શું કહેવા માંગે છે? આવું પણ તો થાય. તો આચાર્ય શિષ્યસ્ય પરિનિરીક્ષા કારણમ. કદાચ શિષ્યોએ વારંવાર પ્રશ્ન કર્યો હશે અને આચાર્ય પોતે જ એનું કારણ કહી રહ્યા છે. શું? ઇન્દ્રિય અગ્રાહ્યત્વમ. તમે વારંવાર પ્રશ્ન કરો છો એનું કારણ શું છે? કે ભાઈ આત્મા ઇન્દ્રિય ગ્રાહ્ય છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ. ચક્ષુની ગતિ નથી, ન મનની ગતિ નથી, ન વાકની ગતિ નથી. અર્થાત ઇન્દ્રિય અગ્રાહ્યત્વમ. ઇન્દ્રિયો વડે અગ્રાહ્ય છે, મન પણ આવી ગયું. અને તેથી તમે લોકો વારંવાર પ્રશ્ન કરી રહ્યા છો. એવું આચાર્ય એમને કહી રહ્યા છે એમ પણ કહેવાય.
એવું હોય તો તથા ચ ન તત્ર ઇત્યાદિના આચાર્ય એવ ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ન વાગ ગચ્છતિ એ જે ત્રીજો મંત્ર છે એનાથી આચાર્ય એવ નિર્વિશેષસ્ય પૂર્વમ ઉક્તમ ઇન્દ્રિય પ્રેરકત્વમ અવસ્તુત્વાદિ આક્ષિપતિ ગમ્યતે. તો તમે મને પ્રશ્ન પૂછી રહ્યા છો વારંવાર કે ભગવાન આ તત્વ નિર્વિશેષ છે અને ઇન્દ્રિયોનું પ્રેરક કેવી રીતે હોઈ શકે એવો પ્રશ્ન વચ્ચે પૂછો છે, માની લઈએ વારંવાર. એનો ઉત્તર આચાર્ય આપી રહ્યા છે. ન તત્ર ચક્ષુ ગચ્છતિ ન વાગચ્છતિ ઇતિ નિર્વિશેષ પૂર્વોક્તમ. શ્રોત્રમ દ્વારા નિર્વિશેષ જે કહેવામાં આવ્યું એ જ વસ્તુ ઇન્દ્રિય પ્રેરકત્વ, એટલે એમાં ઇન્દ્રિય પ્રેરકત્વ ન હોય. ઇન્દ્રિય પ્રેરકત્વ અવસ્તુત્વાત. તો નિર્વિશેષ તત્વ જે છે શ્રોત્રમ એને ફરી કહેવામાં આવે છે ન તત્ર ચક્ષુ ગચ્છતિ. આવું નિર્વિશેષ હોવાને કારણે પ્રેરકત્વ, એમાં પ્રેરકત્વ કેવું છે અવસ્તુત્વાત, એમાં પ્રેરકત્વ ના હોય. આ શબ્દો દ્વારા આચાર્ય આ આત્માની પ્રેરકતાનો આક્ષેપ કરે છે. તો પૂછો છો કે પ્રેરક કેમ છે, આ કેવી રીતે હોય છે, કોને કોઈ પ્રેરક છે? આત્મા તત્વ નિર્વિશેષ છે અને પ્રેરક પણ નથી. એટલે વચ્ચે એવો પ્રશ્ન થયો હોય શિષ્યોના પક્ષે કે આત્મા નિર્વિશેષ છે આપણે કહ્યું અને ભાઈ પછી ઇન્દ્રનું પ્રેરક છે એવું કહી રહ્યા છો, એવું કેવી રીતે હોય? એવું વારંવાર થયું કહ્યું હોય. તો આચાર્ય ઉત્તર આપી રહ્યા છે કે જે નિર્વિશેષ તત્વ જે કહેવામાં આવ્યું એ પ્રેરક પણ નથી, કારણ પ્રેરકતા પણ ના હોય અવસ્તુત્વાત. એ રીતે આચાર્ય આક્ષેપ કરી રહ્યા છે. શિષ્યોએ વારંવાર પ્રશ્ન કર્યો છે જે શેનાથી પ્રેરાય ને કે આત્મામાં ઇન્દ્રિયોનું પ્રેરકત્વ આપ કહી રહ્યા છો એ રીતે વારંવાર પ્રશ્ન કેવું હોઈ શકે, કેવી રીતે હોઈ શકે? આચાર્ય કે નથી હોત ભાઈ, પ્રેરકત્વ હોઈ જ ના શકે. નિર્વિશેષ તત્વમાં પ્રેરકત્વનો આક્ષેપ કર્યો, એનું ખંડન કર્યું કે તમારા પ્રશ્નને કોઈ સ્થાન નથી. એ રીતે ઇતિ ગમ્યતે એટલે ભાષ્યકારનું વાક્ય આ પ્રકારે પણ સમજી શકાય કે આ શિષ્ય વર્ગનું વાક્ય છે એ પ્રકારે સમજી શકાય. તો શિષ્યનું પરિયોનો યોગ છે કે આચાર્યનો વાક્ય એમ પણ સમજી શકાય. તો શિષ્ય જે પરિયોગ કરે એનો આક્ષેપ છે. શિષ્ય આક્ષેપ કર્યો કે નિર્વિશેષ કેમ હોય, તો એનો આક્ષેપ છે નિર્વિશેષ નથી. એ પ્રકારે આચાર્ય આક્ષેપ કરી રહ્યા છે એ પણ સમજી શકાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.